જય રામપીર મિત્રો, સ્વાગત છે તમારું હિતેશ ભીલ મિની વ્લોગમાં. તો આપણે સવારમાં જાગી ગયા છીએ. આપણે આજે સુધા મઢે, કારણ કે આજે તો મારા મામાને મઢે માતાજીનો હવન. તો જો ગોરદેવ આવી ગયા હતા, વરદાદા ને બધાય, કારણ કે બધું પૂંજા પાનું બધું ગોઠવવાનું હોય, એટલા માટે વહેલા આવી આવે. આપણે વિશે પગી ગયા હતા, બસ આ રસોડું ને બધું રાખેલું હતું ત્યાં, કારણ કે બધું ત્યાં બધું બકાલું બધું વેવાનું હતું. જો શોખ્યું જો બટેટા બફા મૂકી દીધા છે. જો આ બાજુ બધા વટાણા ને બધું ફોલે છે. મયુરભાઈ ને વિલુભાઈ ને બધા તો આજ મઢે જ ઉતા હતા, કારણ કે મઢે તો રહેવું પડે. બધી વસ્તુ બધું આપણી પીડી હોય એમ બધા મઢે થઈ ગયા હતા. તો આ બાજુ પાછા બીજા બહારથી શુકલ ને કહેવાય આવવાના હતા, એ આવી જશે. જો બધા કુંડે બાજટ મેકવાના હોય, માતાજીને સુબી મેકવાની, બધું ગોઠવવાનું, બધી તૈયારી કરતા હતા. તૈયાર તૈયાર થાળીમાં બધું આવો ગુલાલ ને પૂંજા પણ ચોખા ને બધું ઓલો કરીને જો ફાઇનલી માતાજીને બધું તૈયાર કરી નાખ્યું. બધું કમ્પ્લીટ જ છે. હવનમાં બેહવા આવે એટલી વાર હતી ખાલી. વાર એ બધું ઓલું થતું હતું, પછી આપણે વહી ગયા છીએ ઘરે. જો આપણે ઘરે પગી ગયા છીએ, નાઈ ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લીટ. તો હવે પાછું આપણે જવાનું છે માતાજીને મઢે. બધું કામ તો થઈ ગયું હતું, આપણે ખાલી નાવા આવી ગયા. તો હાલ આપણે નીકળી ગયા છીએ. જો આપણે પાછા પગી ગયા માતાજીને મઢે, તો અહીંયા પાછું બધું હવનો બેહવાળા આવી ગયા હતા, બધું ચાલુ કરી દીધું હતું. આપણે તો પછી રસોડે હોય, આપણે કઈ અહીંયા હવનમાં તો કઈ બેહવાનું હતું ને, આપણું કઈ કામ હોય નહીં અહીંયા. સૌ બધું આવી રીતનું હતું. તેર પાટલા હતા, કુલ 5 હતા. આ મેન પાટલો છે. તો આવી રીતના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ગુજરાતી તરીકે સપોર્ટ કરજો. આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવી રીતના બધું આયોજન હતું કંઈક. જો મિત્રો, આ જગ્યાએ મારા મામા નહીં બેઠા હતા, મારા હગ્ગા મામા ની બધા ત્યાં બેઠા હતા. કારણ કે આ બધા આપણું કુટુંબી મામા છે. આ તો બધા મારા જામે જ એટલું, એ મારા હગ્ગા મામા હતા. અહીંયા ભવા હતા, બેઠા હતા. આવી રીતનું હતું બધું. તમારા માટે કંઈક હવન કરતા જશો માતાજીનો આવો. અમારે તો અમારા મામાના માટે ઘણા ટાઈમથી બધા કહેતા હતા હવન કરીને છીએ. બધા કુટુંબ ભેગો મળીને હવન કરી નાખ્યો. તો હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય રામાવીર, જય માતાજી.